વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. સ્વયં મહાપ્રભુએ આપેલ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. આજ કરોડો હૈયાઓના ધબકારે ધબકતો મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. અબજોની સંખ્યામાં લેખન થયેલા મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. આજથી 243 વર્ષ પહેલાની વાત છે. તે દિવસે ધરતી ઉપર નાના એવા છપૈયા ગામમાં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. એ પૂર્ણ બ્રહ્મ એટલે આપણા બાળ ઘનશ્યામ ને 11 વર્ષની કુમળી વયે તો ચાલી નીકળ્યા વનની વાટે. 7 વર્ષ નીલકંઠના નામે વન વિચરણ કર્યું અને લોજ ગામમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. ચમત્કારોની ઝડી વરસાવી, ભક્તિની મર્યાદા દર્શાવી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી નામ રાખી સત્સંગનો સમગ્ર ભાર સોંપ્યો અને ટૂંક સમયમાં જ રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા. રામાનંદ સ્વામીના 14માના દિવસે મોટી સભા ભરાઈ સૌરાષ્ટ્રના તીર્થ સમા ફરેણી ગામમાં. આ સભામાં ભક્તોને એક અણમોલ ભેટ ધરી. હા, સ્વામિનારાયણ મહામંત્રની અણમોલ ભેટ ધરી. આ વૈદિક મહામંત્ર એટલે સ્વામિનારાયણ. આ સનાતન મહામંત્ર એટલે સ્વામિનારાયણ. આ અનુપમ મહામંત્ર એટલે સ્વામિનારાયણ. આ મહામંત્રને પૃથ્વી ઉપર ગુંજતો કરવા નંદ સંતોએ અનેક દાખલાઓ કર્યા. અરે, સંતો અને ભક્તોએ અનહદ જહેમત ઉઠાવી. એટલે તો આ મહામંત્રથી દિશાઓ ગુંજવા લાગી. પણ ભાઈ, આ સ્વામિનારાયણ મહામંત્ર ભાવિકોના હૃદય સુધી સહેલાઈથી નથી પહોંચ્યો. સાચી વાત છે ભાઈ. સંતો અને ભક્તોએ વેઠેલી યાતનાઓની જો વાત કરીએ તો ભલાની આંખો ભીની થઈ જાય. હા, આંખો ભીની થઈ જાય. એ સંતોએ ભૂખ્યા પેટે પરિભ્રમણ કર્યું. એ સંતોએ અપમાન સહ્યા. અરે, એ સંતોએ માર પણ ખાધા. 4 દિવસના ઉપવાસી સંતો ભાણેથી ભૂખ્યા ઉઠ્યા આ જ મહામંત્ર માટે. સંતો ઈટ પાણાના નિશાન બન્યા આ જ મહામંત્ર માટે. અરે, કેટલા બલિદાનોની વાતો માંડીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. એ ઇતિહાસના પાનાઓ ભાવનાથી ભીંજાયેલા છે. એ પાનાઓમાંથી ટપકે છે ભક્તિના રંગો. સહજાનંદી રંગે રંગાયેલા સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રનો જયઘોષ કરીને યમપુરી ખાલી કરાવી. સ્વામિનારાયણ મહામંત્રથી કેટલાય ભક્તો નિરાવરણ થઈ ગયા. એ મહામંત્રના પ્રતાપથી મરેલા બેઠા થયા. સર્વ સાધનાઓનું મહાફળ એટલે સ્વામિનારાયણ મહામંત્ર. તપની સિદ્ધિ એટલે સ્વામિનારાયણ મહામંત્ર. કલ્યાણનો મહામંત્ર એટલે સ્વામિનારાયણ મહામંત્ર. આ મહામંત્રનો રંગ દિગંતમાં વ્યાપી ગયો. આ મહામંત્રનો રંગ જન જનને સ્પર્શી ગયો. એટલે તો દરેકના મનમાં ગુંજી રહ્યું છે એક જ નામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અબજોની સંખ્યામાં આ મહામંત્રના જાપ જપાવ્યા. એ વળી કેવી રીતે? જપ યજ્ઞો દ્વારા, ગામડે ગામડે અખંડ ધૂનો દ્વારા, અબજોની સંખ્યામાં મંત્ર લેખન દ્વારા. પૂજ્ય ગુરુ મહારાજે પણ આ પરંપરાને અવિરત ચાલુ રાખી. અને આ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ભજન કરાવવાની ભાગીરથી અવિચળ ચાલુ રહી. આજે પણ આપણા બધા જ ગુરુકુલોમાં સ્વામિનારાયણ મહામંત્રનો નાદ ગુંજતો જ રહે છે. એમાંય આપણા સુરત ગુરુકુલમાં તો અખંડ ભજનની હેલી વરસતી રહી. હા ભાઈ, કઈક વિગતથી વાત કરે તો ખબર પડે. અરે, આપણા સુરત ગુરુકુલમાં તો અવિરત 27 વર્ષથી અખંડ ધૂન અને અખંડ મંત્ર લેખન ચાલુ છે. આ ધૂને અનેક કષ્ટો સહન કર્યા. ક્યાં કષ્ટો સહ્યા અખંડ ધૂને? તાપીના ધસમસતાપુરમાંથી પસાર થઈ, પ્લેગ અને સ્વાઇન ફ્લૂના પ્રચંડ મહારોગોમાંથી પસાર થઈ, ધરતી ધ્રુજાવતા ભૂકંપો સહ્યા. આ અનેક વિઘ્નોને પાર કરીને પણ આપણી મહામંત્રની ધૂન અખંડ રહી. આ ધૂનને અખંડ રાખનાર યશના ભાગીદાર કોણ? આ સર્વે યશના બળભાગી બન્યા આપણી ધૂનમાં ભાગ લેનાર બાળકો, યુવાનો, વડીલો અને મહિલા ભક્તો. એમની શ્રદ્ધાને ધન્ય હો, એમની નિષ્ઠાને ધન્ય હો, એમની ભજન કરવાની તીવ્રતાને ધન્ય હો. કરોડો વંદન હજો એમના ચરણોમાં, લાખો નમન હજો એમની પાવન શ્રદ્ધાને. પણ આ બધાને યશભાગી બનાવનાર કોણ? એ છે આપણા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં એક નવી મોહર મારી. સુરત અને વડતાલમાં આજીવન અખંડ ધૂનના પાયા નાખ્યા. પ્રણામ હજો આપણા પૂજ્ય સ્વામીજીને. કરોડો દંડવટ હજો આપણા પૂજ્ય સ્વામીજીના ચરણોમાં.
યાવતચંદ્ર દિવાકરો ચાલનારી આ આજીવન અખંડ ધૂન આજે 27 વર્ષ પૂર્ણ કરે છે. બ્રહ્માંડમાં સૌપ્રથમ શરૂ થનારી અખંડ ધૂન આજે 2,36,772 કલાક પૂર્ણ કરે છે. ચાલો આપણે પણ જોડાઈએ આ અખંડ ધૂનની વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં. હા હા, ધન્ય ધન્ય થઈએ. હા હા, પાવન થઈએ અને આપણા જીવનને કૃતાર્થ બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય.